મીટિંગો થતી ને એટલે બોલાવતા. હવે તો મીટિંગો જ નહીં થતી અને કોઈ બોલાવતું નથી. શું કરે? બેટા બેટા કંટાળો આવે છે. કજ્જો હતો સમાધાનમાં જતા કે આવો તમારી ગામની ઇજ્જત છે એટલે તમારું મૌન રાખશે બધા પબ્લિક. સરપંચની ચૂંટણી હવે 5 વર્ષ ચેડે આવવાની છે. કંટાળો આવે છે. શું કરે? અલે શું કરે છે? આ જરૂરી બાજુ આ હેડ આમાં કાય આવડો. અલા તું તો કામ કરી કરીને જ કંટાળી છે. કોક બનાય ખાવાનું તાર મને તો ભૂખ લાગી છે. સારું ઘરમાં દેખતા આવું. આ દેખતા જા. સારું હું જાડો જા. કાકા હા કોઈ છે નહીં ખાવા બનાવવા? ચમ કોઈ નહીં. શું ઘરમાં? એટલે હમણે તો લાવ્યું તું છે આપણે સામાન. આપને ઠાપકાઈ ના જે તમે કહેતો હતો કે મારે તો પૂરીઓ ખાવી છે, ભજીયા ખાવા છે, એમ મને એમાં બધું શેર મેલી ગયું. તો તમારે શોખ છે કે ખાવાનો? ખાવાનો શોખ તો ઘણોય છે પણ હવે ખાઈ ખાઈ તો કંટાળ્યા. કરવાની એટલી હાલત નથી. તો પૈસા તો સીધી સામાન શું લાવશે? આ વેચી મારો. એ મેલ 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 એ તો અમારા હરિયાની છે પેલી નિશાની સારી. હવે આ એટલું બધું છે ડોસી તો જતાઈ રહ્યા. તો આ વેચી મારો. ના ના આ તો જ્યારે તારો મમ્મી બે અમી જતા ને મેળા એની નિશાની આલી. તમારે હંગરી તો રાખવી પડે ના રાખવી પડે? પણ મેં કાચી તો જાતા રે. એ શું કરવી? ઈવન ભેગી ભેગી આય ગાડી મારો. તો મને યાદ આવે કે હા એ તો છે હાલ. ભલે એ તો જતી રહી ભગવાનના ઘેરજી પણ મને એ હોય ને તો મને યાદ આવે કે હા મારા હતી. હવે તો મજૂરી છે. મજૂરી લે હું છે કોમ કરી ગયું તો જે આ ચશ્મા આવી જશે કોમ કરી કામ કરી નહીં આયા તો માં કાચી કામ કરતી તમે ટીવી જોતા. જોવા પડે સમાચાર ના જોવા પડે કે ચૂંટણી નું રાજકારણ કેવું હેડે છે એ બધું સંભાળ ના રાખવી પડે મારે. એમાં ને એમાં જ લેવરાઈ જાય. શું લેવરાઈ ગયા હવે તાર? અને તું તો હવે કામ કરવાની આટલી મોટી હાઈટ થી હવે તો કોઈ પૈસા કમા. પૈસા તો કમાવ તો ઘરનું કોણ કરશે? એ તો કરે જા. શું જો- કરવા હેડી જા. જો કરો આ તારી મોજી થી ખબર હે? હા માં કાચી હતી ને તારી મોજી ની તારની હવે મોજી છે. કામ કરવા વાળો જ કોઈ છે નહીં. શું કરશે તું? આના કામ કરે અને આ તો ગેમ રમવા જાય છે ટીવી જોજો કરે કશું પૈસા તો લાવશે જતી પણ તો કોકનો રોલ મારે. હેડ હેડ આપણે ગામની ઇજ્જત છે એમ તો માણસો બેઠા હોય ને એકની ઇજ્જત છે. લાગતું નહીં મન તો. લે પેલા તો મને ગામમાંથી લેવા આવતા માણસો કે આવડે તમારે આપણે ચૂંટણીનો પ્રચાર કરવો. ખબર છે? હું તો કીધું માં કાકો સભ્ય સી કે હા એટલે કીધું હું તો ખુશ થયો હતો. હા. ને હવે ખબર પડી કે આ તો લેવરાઈ ગયા આવખે. શું આ ઘર નહીં બનાવ્યું? જો અધૂરું છે. એ તો હવે કીધું પૈસા પડ્યા છે એટલે નથી તો કોકડો પૈસાનો વેટ કરો તો કરવો જ પડશે. ગમે કરો તો કમાવા જો છે. તો કોક વિચારો. હું તો છે કમાવા જો કે આટલા ઉંમરે તો હું કોક વિચારું ઓડો વિચાર તો બેઠો બેઠો અને મેલતા પેને હટતા ઉભારો. હા. મને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો છે? હું આ ઢાબા પર ચડું. ના 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 પણ ધાબા પર કેમ ચડું? મારા પાસે પૈસા ના 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 ના. એ હાય આ ભાજીનો છો ઢુંગા. હાય હાય લા તારે છોકરા મરવું છે મારે તો હોય મરું નહીં તો કીધું ઢાબા પરથી પડીને ભાગું ને હા તો કોઈ પૈસા આલે કે સમાચાર લેવા આવે તો. સાચી વાત કહું છું પણ લે મારે ઉંમર ખરાય ગમે કેટલી ઇજ્જત છે અને કોકને ખબર પડે તો મારે તો ના કપાઈ જાય. તો કેટલી ફેન નું કર? કેટલી ફેન નું વળી છે ગણાતું છે. કોક તો કરવું પડશે પણ પૈસા કમાતા તો ગમે કર મારો ગમે તે આઈડિયા કર. તો એ આઈડિયા છે બીજું છે જ નહીં. અમે તને જોર તો આવે છે પાછું તો કર હાડો કોક આઈડિયા. તો પૈસા 100 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? આમ તો શેખ હે તાર કાકાની ઇજ્જત ગમો પબ્લિક આવશે જ ખરી બોલાવા. ઘણી આવશે. તારી મજબૂરીના કારણે આ તો પગલું ઉપાડવું જ પડશે. જો પગલું નહીં પાડે ને તો હારા પછી આપણે પૈસા છેથી લાવશે. અને હું ગામનો મુખ્ય છું. પૈસા તો કોઈને જોડે માગવા જવું નહીં તો કારણ કે જો માગવા જવું તો ઇજ્જત નું શું મારું. અને તું જો કમાવા જતો રહી તો પણ મારા ઘરનું કામ કોણ કરે? તો આપણું ઘર વાંચ ઉપર હે. હું કહું ઈ કર. હા શું કરશે બોલ? દેખા આપણે કેટલી ને કહું કે હા મૂંગાઈ જાઉં તમે ગોમ સમાચાર ફેલાઈ દો. બરોબર છે એટલે કામ કરતું આપડે ટેબર ને એનામાં સડી બેસી કે એટલે રસ્તામાંથી આપણું ઘર છે કોક હેડ છે ને તો આપણે એ તને કેમ કહેવાય હેડે ને એટલે હું એકણ બેસતું ઊંઘી જવાનું તારે અને હું એકણ બાજુ બેસ્યું અને પછી કહે કે ભાઈ મારે તો છોકરાને કિડની ફેલ થઈ ગઈ છે દવાખાનું કરવું છે બરોબર ને? હા તો હું જાઉં. હા તું જા પણ આ સરોડી મેલતો જા.
આવે છે કે નહીં આવતું? ઓયથી તો કોઈ દેખાતું નહીં. જોતા આગળ જઈને જોતા. હું આગળ જઈને જોતો થોડો. હું જોવા જા આડો. ઓયથી જો ને તો કોઈ ભાડી જાય એના કરતા ઘરા બાંધે વાડે. ચારનો બહુ કોઈ આવતું નહીં. હા હાય હાય ગામનો ચૌદેશો વાળો હે. મારા કાકાને જવું પડશે મારા કાકા પર. કાકા હા ગામની ચૌદેશ વાળી હે. હા તો આપણે પેલો પ્લાન ચાલુ કરી દે. આ તો મુંગાઈ જેમ તમે ભાઈ લઈ ગયો. કોઈ ના બે હા ગોડા. અમે તો ઇજ્જત છે. આ તો બેહાન તો એમ કે આ છોકરો મરી જશે એટલે ભાઈ બેઠા છે. અમે ઇજ્જત તો રી ના, નહીં. ના. કોઈ ના. મુંગાઈ જવું. ઊંઘી જા હો. પણ હેડે તને કાવે છે ખરી? ઓવે આવે. હા તો કોઈ ટોટી વધારે રાખ. આપણા ઘરમાં દૂધ ખાવાનું તો આવું ડોશી તે સારું હતું કમાઈ કમાઈ ખવડાવતી હતી અને હવે છોકરો તો આપણો ઘણું કામ કરતો હતો. આહા સંજુબાનો છોકરો મોદો કે હું તો અમે ચમચો હું કે પેટમાં વાત રહેતી ને એટલે હું આખા ગોમમાં જઈને કહેતા હું. એટલે ઉભા થઈ જાવ. પેલો જતો રહ્યો જે ગામનો મુખ્ય પેલો સમાચાર વાળો પકડાવતો ને એ જતો રહ્યો. હવે ઘેર ઘેર ગયો ને સાપો પકડાઈ જાય. અમે તો અહીં પેટમાં વાત ટકે જ છે. હા હા એટલે તાકડે તાકડે આપણે જરૂર કામ આવી ગયું. હા શું કરે પરવીનજી? હા કીધું આ પાડી પાવ કરી કે સંજુબાન છોકરા ગોપતી વખત પણ મારે છે હું જો બોલો અમારે તો લડાઈ થયેલી હે કે ગમે તેવો પણ મોદો ખૂબ બજારો એવું એમ મરવા પડે તો કે મારે તો મરવા દે પણ આપણે શું જવું પડે એ ટાઈમે તો. એવું એમ ઓવે પણ હું તો હારે જન અમારે તો ઝઘડો થયેલો ને વળી જાય વળી ઝઘડો થાય તો હું તો બધા કહેતા કહેતા જાઉં કે એ રાતેથી તમે જતા રહેજો. પણ ના યાર ઝઘડો તો થાય મારે થયેલો ને મને ખબર હે એટલે હું નહીં આવું. ના તમે હું બોલાવું બધાને કહેતા આવું કે ગમે ગમે ફરતા આવું એટલે ભાઈ હું કેવી એ રાતે તમે જતા રહેજો એ રાતે. કોઈ થાય તો તમને ખબર અમને શી ખબર. હારો પેલા આવીને હાથે હાથે ભાઈ જહાડ હતો ને હા રોડો તો હું કહેતા આવું આમ તો બધા. જવું પડે હે મોદામ તો જવા દે આમ તો ના બોલીશ કોઈ હા રોડો મારા હારી પેટમાં વાત ટકતી જ નહીં આખા ગામમાં જઈને કેવું પડે. દશરથજીની એ પરવણ આયા છે બાઈક કર્યું આપણે તો જો બાઈક આવડતું છે ને ગોજડી કરે હવા હવા કાઢી મારે. આવી લઈ ગયા છે ઉપર બેસી આખા પાછું તો કરું આવડતું છે. તો કરિયાણું લેવા જાવું છે ભાઈ કઈ જો ભાઈ હા કરિયાણું લેવા જાવ તમારે આપવું હે ના મારતો હજી પગાર જ નહીં આવ્યો. હવે તો હા જિંદગીના લુખ્ખા લુખ્ખા રહ્યા મોટો ભાઈ એવું. સોરી પણ શું કહેતો હતો હા આબુ ચડો હું જાઉં છું હાલ. ના ના તમે તું જતા હે હા અને હું પછી આવ્યો ને હું તો છોકરા બોકરા કોઈ મેં ભેળ્યો. એવું છે હા હા રડો જા હું પૂછું તો ઘેર છું કહો તો જા. હવે વર આવ્યું છું બરાબર 3 વાગે પૂડા લખશું બરા ના ના કહો તો ને તો જાઓ હાર જોઈને જાજે. શ્યામલ લેવા જાઉં છું પણ પેલો ઉધારે હાલે ને તો ડાયરેક્ટ તેલનો ડબ્બો જ લાંબો રહે. હા શું ખાત પૂરીઓ કરી પણ આરો નહીં હાલે નકર કિલો જ લાવશે રૂકે બસ કિલો લાવશે રૂ એટલે હેડી જાય. અરે શ્યામલ લેવા જાવું હે ભાવ વધારે શી કોસા હા હા પનોતી મળે હવે તો કોઈ નહીં મળે મને. ઓ ભટીજી જો હંતા હંતા જો છો આવી છે તો આવી છે કોઈ ખોટું કર્યું હે તું છે મળ્યો મારે બજારમાં જાવું છે તો જા હું છે ના પાડું તમને. ત્યાં બાઈક કોનું મારશે શિયાળો પાડશે આ દશરથજી ની પરવણ નહીં આયા દશરથજી ની ઓવે એટલે હું બાઈક શીખતો હતો. એવું છે એમ ઓવે મેં તો ગમની વાત ખબર હે ના ના સંજુબાન છોકરો કોઈ મોદો ખબર હે ના ના શું ભણાવી યાર ભાઈ નહીં શોગન ના હોય માતા ને મોદો એનો બજારમાં જબર તો નાક ખતરનાક મરવા સાચું બોલ્યો સાચું લ્યા તું માનતો નહીં તાર ગળાડી શોગન ખબર નહીં પડતી ખબર નહીં પડતી તું રાજી હે મારી માની શોગન ખબર હું તારા કરતા મોટો છું
એ હું ભૂલી ગયો. હા એમ તારી મોનાલી બોલાવાનું. મને નહીં બોલાતો, ભટ્ટીજી. શું હા, એમ. ભટ્ટીજી? મરવા ઉપર બધા સંજુબા તો રોતા હતા બધા બેઠા બેઠા. ના હોય માતાની ચોકર. તો જાવું પડશે. જાજો તો અમી છે ના પાડો તું તો. જઈને આવ. હું તો નહીં ગયો. ગોમાં ક્યારે ચાલુ બધા મારે? વાહ જોઈ. હા ફેર તો તું નીકળો. હા. તાર ઘરમાં જાય કે કહેવા દે બધું. ક્યારે ચાલુ બાકી હતી, બે ઘર બાકી. હવે હું મારા ભાઈ બોલાવા છું. હાલ હું આખા ગોમાં ક્યાં જવું? આવો. હા હાય આ જબ્બર મોજો છે ને મારે હારું ઉતરે ના બગાડે સારું છે. કેમન લેવાય ના જાય કોઈ નકર હારો ગામમાં બધા એમ કી કે હારો છોકરો મોજો હતો ને માર નો આવે કે હારો ખોઈ લઈ લઈ હવે મારા ભાઈ લઈને ફઈ જવું રકમ કોઈ મોટા હે એટલે લેવા જવું પડે. જુસ્સે સાચું છે ખોટું હવે એમ તો હું ના જઈ કું મારે ભાઈ લઈને જવું તો કોઈ રામા કરતા મોટા છે એટલે પેલે સમસ્યા તો કીધું ગામના જીવણીએ પણ હવે એમાં ભાઈ લઈને પછી અમે બે જણા છો તમે કોઈ રા ખીસી ગામના એટલે એ અમારા ઘેર પહેલા આવે એટલે અમારે જવું પડે. હું એકલો ના જઈ મારા ભાઈ લઈને જાઉં. હા એ હુઈ જાય ભાઈ. હઉ. કેમ પાછો આવ્યો રા? આ પાછો તો આબુ નતું હા. પણ આ પેલો સાઉદેશ થઈને ગામનો પેલો જીવણીઓ હા. ઈ મળે તો એટલે એમ કહેતા લાયા પેલા કે શું? ના કોચ્યું નહીં તો આ એમ તો પેલા નહીં સંજુભા હા. એ છોકરો સંજુબા ઓય. ચશ્મા પહેરે. એ છોકરો જબ્બર મોજો છે એવું છે એમ? તો એટલે ઈ ચૌદી છે મને તો કીધું કે હે ને તમે જાતા જો ભાઈ હું પેલે આગળ પહોંચ્યો એમ ઘરથી થોડું છેટું જતું ખાલી તો પાછો આવે મેં તું મારા મોટા ભાઈ લીધા વગર ના જવું કે અલ્યા આ તો જવું પડે, મને ફોન કરીને કેવું પડશે. કોકને કહેવા મેલો તો છોકરા બોકરા. હવે ફોનમાં રિચાર્જ પટી જતું એટલે અલ્યા આ તો ઉતરા બગાડે એવું તો નહીં. કોઈક નક્કી ના કહેવાય હું જોવા જો નહીં પેલા કહેતા હતા એટલે આ ગેસ થઈ રહ્યો છે એટલે ભાગો પડશે. છોકરાને જવાનું કીધું ગેસ ભરાવાનું એ જાતો તો રખડવા હવે એટલે ભાગો પડશે. અમે હદ નહીં પડે ઘણા હાલ તો હવે શિયાળો છે અમે તાપવાય થાય ભાગવાડે હદનો ભેગો કરવાડે. અડધો લીલો છે અડધો હુકાય પણ કરવો જ પડશે કે તાપવાય કોમ આવશે. તું હમણાંથી જવાની તૈયારી કરો કે શું? ના તો ગેસ થઈ રહ્યો તો કે હા. હદનો ભાગતો હતો. એવું? હવે અમે તો 14 કરવા ગયા હતા. રોડે આવતો તો હું તો. એવું એમ હા. હજી બસ હેડ્યા તો તમે કહેવા તો ગમને કોઈ વાત ખબર હે? શું સંજુબા છોકરો મોદા બીમાર હે. ના હોય માતા શું થયું ખબર ને મન હું જો નહીં એવું ઓવે. તો એથી આ જાવું જ તું સંજુબા ભો બેઠા હતા, હારે વધારે બીમાર હો. એવું એમ કોઈ તો બેઠા રોતા હતા. એવું ઓવે. તો એટલો શો પડ્યો હા. હું જાતા હોઉં તમે બધા ગોમ છો છો હાડો તો મૂકી મકા દો. હું તો જાતા હોઉં તમારા બંધ નહીં ના તો તમે જો ને હું આવું ભાઈ આખા ગોમને કહી. આ સંજુભાઈ મારે કોક હતું ને તરત ઉડી આવતા જાડે ચપ્પલ ઘેર પડે હવે પહેલા જવું નહીં ચાલશે આટલા સુધી દાયા રહો જવું પડશે રમેશજી ઘેર હોય ને તો લેતો છું જવું તો પડશે હવે અલ્યા શું કહેવાય તો એ તો પેલા બધા આમ તો ગોમના મુખી છે ને હા. એટલે સારું આમ તો આવી રાવણા માણા પહેલા આવી પહેલા એટલે આપણે જવું પડે પેલા અને ઘણા ખરા હમાસા લઈને આપણે જ રહી ગયા ખબર જ નથી આપણે આ થેલી તો મેળવા દોરી આ તમારા છે. હા. તમે આવો ના. આવું નહીં ડોગરા પેલા સંજુભાઈ ઘેર હા મેં અમે નીચ જતા જો આજ જાતો તો શમન લેવાને પેલો મળ્યો કે જીવનો ચડાવ પેલો ચૌદશીઓ એ મને મળ્યો હતો એટલે ભાઈ આ પાછા આયા એ કઈ જોત છે મને ના કીધું જાવું પડે આમ તો આપણા ભેગા આવે ત્રણ બિચારા. કોમ હોત આપણે તરત ઉડીને આવી તો આ તો ચા પીવા હરક પદુડા થઈ ગયા હી. ચા એ મનમાં એ ચા મળશે કોઈ નહીં મળે એ તો છોકરો મોજો છે અલા યજ્ઞ ભાગતો ભાગતો આવ્યો છું આ એમ કો નાકા મેં કીધું યાર ચા પીવા તો કોઈ રહ્યા નહીં તો બીડીયું પીવા આયા બીડીયું પીવા. મને એવું મેં કીધું શું કીધું તારી આ એટલે ઢોણા યજ્ઞ ભાગતો ભાગતો ડાયરેક્ટ આવ્યો હેડો, હેડો. કરતો થોડું મોડું જાતા કરો, ના હેડો, કરે.